ખેડૂત મિત્રો કપાસ બજારનું ધ્યાન રાખજો। ઘણા બધા ખેડૂત મિત્રોએ ગઈકાલે આપણે જે વિડીયો મૂકેલો તેમાં કોમેન્ટ કરીને જણાવેલું હતું કે અમારા વિસ્તારમાં આ ભાવ ચાલી રહ્યા છે, તેની આપણે ટૂંકમાં માહિતી મેળવી લઈએ। ત્યારબાદ કપાસ બજારમાં શું ચાલી રહ્યું છે તેની માહિતી આપણે જોઈશું। સુભાષભાઈ જાદવ વ્લોગ્સ કરીને ખેડૂત મિત્રની કોમેન્ટ છે કે અમારે ત્યાં 1560 થી 1580। કલ્પેશભાઈ કનેરિયાની કોમેન્ટ છે ગામ ખડિયા તાલુકો માણાવદર 1700 છે। રામજીભાઈ જંજવાડિયાની કોમેન્ટ છે ગામ ઘોબા સાવરકુંડલાથી 1600। અશ્વિન ગિરીભાઈની કોમેન્ટ છે ગામ ક્રાંકચ લીલિયા 1560। મનસુખભાઈ દેસાઈની કોમેન્ટ છે કે સરદારગઢમાં 1700માં વેચાણો। જગદીશસિંહ ચુડાસમાભાઈની કોમેન્ટ છે જામકંડોરણા 1600। કાંતિભાઈ સાવલિયાની કોમેન્ટ છે કે ઉના તાલુકાના ગામડે 1600 રૂપિયા મળી રહ્યા છે। જેનસ્ટર ગેમિંગ કરીને ખેડૂત મિત્રની કોમેન્ટ છે કે 1632। અતિ સારો કપાસ છે ત્યાં 1700 સુધી ખેડૂત મિત્રોના જણાવ્યા અનુસાર કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાઈ રહ્યા છે। ઘણા બધા ખેડૂત મિત્રો કહેતા હોય છે કે કપાસિયા ખોળ કપાસિયામાં ઘણો બધો વધારો છે છતાં પણ કપાસના ભાવ નથી વધતા। ખેડૂત મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો અમને કોમેન્ટ કરીને જણાવી રહ્યા છે અને કપાસના ભાવમાં સુધારો ચોક્કસ આપણને જોવા મળેલો જ છે। જે વિસ્તારોમાં 1490 બોલાતા હતા ત્યાંથી ઘણા બધા ખેડૂત મિત્રો અમને કહે છે કે અમે પરાસરાભાઈ થોડીક રાહ જોઈ તો અમને 1520 રૂપિયા મળ્યા। તો ખેડૂત મિત્રો આ વધારો જ છે, કારણ કે આ વર્ષે આપણને ખબર જ છે કે કમોસમી વરસાદને લીધે કપાસની ગુણવત્તા ઘણી બધી નબળી થઈ ગઈ, એટલે મોટાભાગનો કપાસ અત્યારે માર્કેટમાં નબળી ગુણવત્તાવાળો જ ઠલવાય છે। અમુક ટકા જ સારો કપાસ આવે છે। તો સારા કપાસના ભાવમાં આપણે ખેડૂત મિત્રની કોમેન્ટને ધ્યાને રાખીને વાત કરીએ તો 1700 જેટલા ભાવ પણ ક્યાંક ક્યાંક બોલાય છે। ટૂંકમાં સમગ્ર ગુજરાતમાં એવરેજ ભાવ ગામડે બેઠા કપાસના 20 કિલોના આપણે જોઈએ તો 1500 થી 1580ની વચ્ચે મોટાભાગના વિસ્તારોમાં ભાવ છે તે ચાલી રહ્યા છે, પરંતુ જૂજ અમુક સેન્ટરો એવા છે કે જ્યાં 1650 થી 1700 જેટલા ભાવ પણ ખેડૂત મિત્રોની કોમેન્ટને આધારે આપણે જાણી શકીએ છીએ। અને માણાવદરમાં ઘણી વખત 1705 સુધી પણ કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાય છે। તો તે સેન્ટરોમાં ગામડે પણ અતિ સારો કપાસ હોય અને કદાચ ખેડૂત મિત્રએ જે કોમેન્ટ કરેલી કે તેવા ભાવ પણ કદાચ ત્યાં મળતા હશે। જનરલ ખેડૂતોને આવા ભાવ નથી મળતા। જો ગામડે 1700ની આસપાસ નબળી ગુણવત્તાવાળા કપાસના ભાવ બોલે તો ખેડૂત મિત્રોને ખૂબ સારામાં સારું વળતર મળી રહે, પરંતુ સારી ગુણવત્તાવાળા કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ 1500 થી 1600ની વચ્ચે એવરેજ ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં બોલાઈ રહ્યા છે। હવે ખેડૂત મિત્રો આપણે જોઈએ તો કપાસ બજારમાં શું ચાલી રહ્યું છે। તો અત્યારે આપણે જોઈએ છીએ કે કપાસિયામાં ખૂબ સારામાં સારો ઉછાળો છે। 775 થી 815 સુધી કપાસિયાના ભાવ છે તે ચાલી રહ્યા છે। બીજું કે કપાસિયા ખોળના ભાવમાં પણ ખૂબ સારી મજબૂતી ટકેલી છે। બ્રાન્ડ જે 60 કિલોની જે ભરતીવાળી ગુણી આવે છે તેના ભાવ 2200 થી 2300ની આસપાસ બોલાઈ રહ્યા છે। બીજું કે જે કપાસિયા વોશ આવે છે તે ખેડૂત મિત્રો તેમાં 25 રૂપિયા જેટલો સુધારો જોવા મળેલો છે। 1300 થી 1315ની આસપાસ કપાસિયા વોશના ભાવ છે તે ચાલી રહ્યા છે। હવે કપાસિયા વોશમાં તેજી શા માટે આવી તો કે સિંગટેલ લૂજ છે તેના 1700 રૂપિયાની આસપાસ ઊંચામાં ઊંચી સપાટીએ ભાવ જોવા મળેલો છે, અને આની અસર કપાસિયા વોશમાં પણ જોવા મળી અને 25 રૂપિયા જેટલો સુધારો થઈને 1300 થી 1315ની આસપાસ કપાસિયા વોશ છે તે ચાલી રહ્યું છે। અત્યારે એવું પણ જાણવા મળી રહ્યું છે કે કદાચ ઉનાળામાં કપાસિયા સારી ગુણવત્તાવાળા કપાસિયા અને કપાસિયા ખોળની ભયંકર ખેંચ ઊભી થાય તેવી શક્યતાઓ છે તે દેખાઈ રહી હોય। કપાસિયા અને કપાસિયા ખોળના ભાવ અત્યારે સારા સ્ટોકિસ્ટો કે જે ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના ખરીદીમાં આવ્યા હોય તેવી ચર્ચાઓ છે તે અત્યારે આપણને સાંભળવા મળી રહી છે। કારણ કે અત્યારે જ કપાસની આવકો ઘટી રહી છે, તો કપાસિયા ખોળની જરૂરિયાત આપણે જોઈએ તો કે 12 માસ રહે છે, એટલે કદાચ સ્ટોકિસ્ટોને એવું લાગતું હોય કે કદાચ અત્યારે કપાસની આવકો ઘટી ગઈ છે તો ઉનાળામાં શું પરિસ્થિતિ થશે
એને ધ્યાનમાં રાખીને કદાચ અત્યારે ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના કપાસિયા અને કપાસિયા ખોળના સ્ટોકિસ્ટો સક્રિય થયા હોય અને ખરીદી છે તે વધારી રહ્યા હોય, જેને કારણે કપાસિયા અને કપાસિયા ખોળના ભાવમાં ખૂબ સારામાં સારી મજબૂતી ભાવમાં અત્યારે આપણને જોવા મળી રહી છે. બીજું કે ઘણા બધા વૈશ્વિક કારણો પણ કદાચ કપાસ બજાર ઉપર આવનારા સમયમાં અસર કરવાના હોય કે ન કરવાના હોય તેનો આપણને પરફેક્ટ ખ્યાલ નથી, પરંતુ અત્યારે પણ એવું જાણવા મળી રહ્યું છે કે જે પામ તેલનું મોટા પાયે ઉત્પાદન કરે છે તેવા મુખ્ય 3 દેશો કે જેમાં ઇન્ડોનેશિયા, મલેશિયા અને થાઈલેન્ડ, હવે ગત વર્ષની સરખામણીમાં વર્ષ 2026માં પામ તેલનું ઉત્પાદન એપ્રિલથી ઘટવાનું શરૂ થશે તેવી શક્યતાઓ પણ બજારમાં અત્યારે જાણવા મળી રહી છે. હવે અગાઉના વર્ષથી એટલે કે 2025ના વર્ષથી તેની સરખામણીમાં 2026માં ઇન્ડોનેશિયા, મલેશિયા અને થાઈલેન્ડનું પામ તેલ ઉત્પાદન છે તે એપ્રિલથી ઘટવાની શક્યતા છે અને અંદાજ છે તે અગાઉના વર્ષથી 2026ના વર્ષમાં ઘણું બધું ઘટશે તેવી શક્યતાઓ છે તે અત્યારે આપણને જાણવા મળી રહી છે. હવે આ બધી શક્યતાઓ અને અંદાજ છે, આમાં ખેડૂત મિત્રો અત્યારથી પરફેક્ટ નક્કી ન કરી શકાય કે પામ તેલનું ઉત્પાદન છે એપ્રિલથી ઘટવાની શક્યતાઓ છે તે વધી જશે, કારણ કે ઘણી વખત વૈશ્વિક પરિસ્થિતિઓ છે તેના આયાત નિકાસના કામકાજની નીતિ વિષયક જે નિર્ણયો લેવાતા હોય છે તેમાં ઘણી વખત ફેરફારો થતા હોય છે, પરંતુ અત્યારે એવું જાણવા મળે છે કે ઇન્ડોનેશિયા, મલેશિયા અને થાઈલેન્ડમાં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે વર્ષ 2026માં પામ તેલનું ઉત્પાદન છે તે ઘટે તેવો અંદાજ છે તે જાણવા આપણને મળી રહ્યો છે. આ અંદાજ સાચો હોય કે ખોટો હોય તેની ચર્ચામાં આપણે નથી પડવું, પરંતુ આપણે વૈશ્વિક અને સ્થાનિક કપાસ બજારમાં શું ચાલી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને આપણી પાસે સારી ગુણવત્તાવાળો કપાસ હોય તો આપણી રીતે આપણે નિર્ણય લેવો જોઈએ, કારણ કે બજારમાં ઘણી વખત ફેંકમ ફેંક છે તે વધારે ચાલતું હોય છે. પરંતુ એક વાતની 100 વાત કે આપણા દેશમાં કદાચ કપાસના વાવેતર વિસ્તારમાં ઘટાડો થયો છે એટલે ઉત્પાદનમાં ઘણું બધું વેરિએશન ઘટાડો આવશે તેવું અત્યારે કપાસિયા અને કપાસિયા ખોળના સ્ટોકિસ્ટો કે જે લેવાવાળા છે તેમને કદાચ એવું લાગતું હોય કે ઉનાળામાં ભયંકર ખેંચ ઊભી થવાની હોય તો અત્યારે સક્રિય થઈને કપાસિયા અને કપાસિયા ખોળની ખરીદી રહ્યા હોય, તો તેને લીધે પણ સારી ગુણવત્તાવાળા કપાસમાં ખૂબ સારામાં સારો ઉછાળો આવ્યો હોય તેવું આપણને કપાસિયા અને કપાસિયા ખોળની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને એવું લાગી રહ્યું છે. અને આની અસર આવનારા સમયમાં કપાસ બજારમાં કેવી થશે તે પણ આપણે જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ આપણને ખ્યાલ આવતો જશે. ખેડૂત મિત્રો, અમારી માહિતીને આધારે તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય નથી લેવાનો. તમારી રીતે તમારા ખુદની આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય સંપૂર્ણ તમારા ભરોસે તમે લઈ શકો છો. આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો કોમેન્ટમાં જણાવજો. આભાર ખેડૂત મિત્રો. કપાસ બજારનું ધ્યાન રાખજો.